આજે ભારત બંધનું એલાન સુરત રિંગ રોડ માન દરવાજા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી આદિવાસી ભારત બંધનું એલાન કર્યું હતું। સુપ્રીમ કોર્ટના અનુસૂચિત જાતિ અને જનજાતિ અનામતમાં ક્રિમિલિયર અને કોટાની અંદર કોટા લાગુ કરવાના નિર્ણય વિરુદ્ધ દલિત આદિવાસી સંગઠનોએ 14 કલાક માટે ભારત બંધનું એલાન કર્યું છે। ભારત બંધની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે। સુપ્રીમ કોર્ટના જજની બેન્ચ દ્વારા દેશમાં SC/ST અનામતમાં ક્રિમિલિયરની લાગુ કરવાના નિર્ણય કરવામાં આવ્યા છે। આ કાયદો સરકાર લાવે તે પહેલા જ વિરોધ કરવામાં આવ્યો છે। તમામ નિયમોનો અમલ ન કરવામાં આવે એ માટે આજ રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે। દેશભરમાં નેશનલ ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશનના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનો કરાઈ રહ્યા છે। ભારત બંધની અસર સુરતમાં પણ જોવા મળી રહી હતી। રિંગ રોડ માન દરવાજા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી આદિવાસી ભારત બંધનું એલાન કર્યું હતું। મારું નામ સતીશભાઈ સોનવણે, બહુજન સમાજ પાર્ટી ગુજરાત પ્રદેશ સચિવ। તમે જાણો છો, 1 ઓગસ્ટના દિવસે ભારતના ઉચ્ચ ન્યાયાલયે જે આદેશ આપ્યો છે રાજ્ય સરકારોને કે SC/ST નું જે રિઝર્વેશન છે એની અંદર વર્ગીકરણ કરીને ક્રિમિલિયર લાગુ કરો, એ આદેશને અમે વિરોધ કરીએ છીએ। કેમ કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોની જે પરિસ્થિતિ છે આ દેશની અંદર, આજે પણ જાતિ જોઈને એ લોકોની સાથે આભડછેડ થાય છે, જાતિ જોઈને એ લોકોની સાથે અન્યાય અત્યાચાર થાય છે। અને ત્યારે એમના સમાજમાં જે આદિવાસી અને દલિત સમાજ છે એની અંદર અમુક ટકા લોકો માત્ર આ રિઝર્વેશન ના થકી આગળ પહોંચી શક્યા છે। એના માટે પણ જે સરકારમાં આવી છે, રાજ્ય સરકારમાં આવી છે અથવા કેન્દ્ર સરકારમાં આવી છે, તે તમામ લોકોએ જે રિઝર્વેશન સંવિધાનિક સંસ્થાઓમાં છે અને સંવિધાનિક સંસ્થાઓને ખતમ કરી આ પ્રાઇવેટ હાથોમાં આપવાનું કામ ભારત સરકાર કરી રહી છે। જેનાથી આરક્ષણના લીધે SC/ST સમાજને જે નોકરી અથવા શિક્ષણ મળતું હતું એ શિક્ષણ અને નોકરી ક્યાંક ને ક્યાંક ધોકામાં છે। સાથે સાથે સુપ્રીમ કોર્ટનો જે આદેશ આવેલો છે તે આદેશ એક અન્યાયપૂર્વક આદેશ છે, જે આદિવાસી દલિત સમાજના લાખો કરોડો લોકોની ઉપર આ અન્યાય છે। અને રાજ્ય સરકારોને જે આદેશ આપવામાં આવેલો છે, તો રાજ્ય સરકારો પોતાનો ફાયદા માટે, રાજકીય ફાયદા માટે જે આ આદેશનો દુરુપયોગ કરી શકે છે। જે મૂળ SC/ST ના લોકો છે તે લોકોને આ SC/ST માંથી બહાર કાઢીને જે લોકોને જરૂરિયાત નથી તેવા લોકોને SC/ST માં ઇન્ક્લુડ કરીને પોતાની રાજનીતિ ચમકાવવા માટેનો આદેશ છે। એટલે અમે આદેશ કરીએ બહુજન સમાજ પાર્ટીના નેજા હેઠળ આખા દેશમાં અને ખાસ કરીને સુરત જિલ્લાની અંદર બહુજન સમાજ પાર્ટી નેતૃત્વ કરી રહી છે। સાથે સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીને આજના દિવસે યાદ કરીને તેમને ગુલાલ અર્પણ કરીને અમે બંધારણીય પદ્ધતિથી આ આદેશનો વિરોધ કરીએ છીએ અને સરકારને અપીલ કરીએ છીએ અને રાષ્ટ્રપતિ સાહેબને અમે આવેદન આપવાના છીએ કલેક્ટરના માધ્યમથી કે સંવિધાનના અનુચ્છેદ 15 અને અનુચ્છેદ 16(4) માં જે આરક્ષણની જોગવાઈ છે એ મુજબ જે આદેશ છે આ બંધારણના વિરોધમાં છે। સાથે સાથે SC/ST નું જે આરક્ષણ છે એને અનુસૂચિ 9 માં નાખીને એને કાયમ કરવામાં આવે, એ અમારી માંગ છે। અમે કલેક્ટર સાહેબના માધ્યમથી રાષ્ટ્રપતિને આ નિવેદન આપવાના છે।